નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 4 જાન્યુઆરી 2025ના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 8માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે કે ફકરાનું વાંચન કરીને તેના આધારે પ્રશ્નના જવાબ લખો. અહીં તમને કોઈ પણ એક વિભાગ છે એ તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવશે, જેના જવાબ તમારે લખવાના છે. પેરેગ્રાફ નંબર 1ના પ્રશ્નના જવાબનું સોલ્યુશન જોઈએ. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ખેડૂતોનું દેવું શા માટે માફ કર્યું? તો જવાબ આવશે કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ખેડૂતોનું દેવું તેને ખેતીમાં મદદરૂપ થવા માટે માફ કર્યું. નંબર 2, મીઠાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા મહારાજાએ શું કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે કે મીઠાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યનો દરિયા કિનારો ખુલ્લો પડ્યો, જોઈએ તેટલી જમીન માગી લો, રાજ્ય તે ઉદ્યોગ માટે રાહત ભાવે આપશે, ઉદ્યોગકારો ઈચ્છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકશે. આ રીતની જાહેરાત છે એ રાજા દ્વારા મીઠાના ઉદ્યોગનો વિકાસ કરવા માટે કરી. પ્રશ્ન નંબર 3, ખેતીમાં ઉપયોગી યંત્રોના નામ લખો. તો હળ, દાતરડું, તગારું, ત્રિકમ, કોદારી. આ ફકરામાં દરિયા કિનારાના કયા ઉદ્યોગની વાત કરવામાં આવી છે? તો મીઠાના ઉદ્યોગની વાત કરવામાં આવી છે. ફકરામાં વપરાયેલ અંગ્રેજી શબ્દ લખો. તો ફંડ, સ્કોલરશીપ એ અંગ્રેજી શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે. 2 નંબરનો વિભાગ આપેલો છે, જેમાં રાજા રૂપસિંહ વિશે સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે. પહેલો પ્રશ્ન જોઈએ. રાજા રૂપસિંહ માટે આ ફકરામાં વપરાયેલ વિશેષણ શોધો. તો લોકપ્રિય અને પ્રજાવત્સલ. વેશ પલટો કરવો એટલે શું? તો ટૂંકમાં ઓળખ બદલવી. નંબર 3, રાજા રૂપસિંહે વેશ પલટો શા માટે કરતા હતા? તો જવાબ આવશે પ્રશ્ન નંબર 3 કે વેશ પલટો છે તે પ્રજાના દુઃખ દર્દ જાણવાનો પ્રયત્ન કરવા માટે અને તેને દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવા માટે વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા અને તેનું દર્દને જોતા. નંબર 4, રાજા રૂપસિંહને પ્રજાના સુખની ચિંતા શા માટે થતી હતી? તો જવાબ આવશે રાજા છે રૂપસિંહ ખૂબ જ પ્રજાવત્સલ રાજા હતા, તેથી લોકોના દુઃખ દર્દ જોઈ તેનું હૈયું પીગળી જતું, તેથી તેની ચિંતા કરતા. આપેલ ફકરામાંથી રૂઢિપ્રયોગ શોધી અને તેનો અર્થ. તો વેશ પલટો કરવો, તો ઓળખ બદલવી, રૂઢિપ્રયોગ આપેલો છે. વિભાગ 3માં આપણને શિવાજી વિશેનો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, તેનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1, શિવાજીના મન પર બાળપણથી જ કોનો પ્રભાવ હતો? તો માતા અને ગુરુનો. સ્વરાજનો કીડો સળવરવો એટલે શું? તો આઝાદીમાં ભાગ લેવા માટે ઉત્સવ દાખવવો તેને સ્વરાજનો કીડો સળવરવો કહેવાય છે. ફકરાની યોગ્ય શીર્ષક આપો. તો સ્વરાજ પ્રત્યે શૂરવીરતા. પ્રશ્ન નંબર 2 આપેલું છે, શિવાજીને મર્દાનગીરી રમતો રમવી શા માટે પસંદ હતી? તો જવાબ આવશે કે બાળપણથી જ શિવાજી આઝાદીના ચાહક હતા, તેથી તેને એવી વાર્તાઓ સાંભળવી, રમત રમવી ગમતી. નંબર 3, યોદ્ધા તરીકે શિવાજીનું જીવન ઘડતર કેવી રીતે થયું? તો જવાબ આવશે યોદ્ધા તરીકે શિવાજીનું જીવન ઘડતર એ રાજવંશી મિત્ર સાથે મર્દાનગીરી રમતો રમીને, નકલી લડાઈઓ લડીને, વીરતા અને નિર્ભયતાના પાઠો ભણીને, આમ તેનું યોદ્ધા તરીકેનું ઘડતર થયું હતું. તો આ રીતે જવાબ લખવાના છે. આગળ જોઈએ. વિભાગ નંબર 4 આપેલા છે, સરસ મજાનો પેરેગ્રાફ અને પ્રશ્નો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે તેનો અભ્યાસ અહીંથી કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમે વારંવાર વાંચી શકો. વિભાગ 5માં એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ નંબર 2માં બાકીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 2માં આપેલા છે કે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને ઉત્તર લખો. 5 ગુણમાં તમને 3 પ્રશ્નો પૂછાયેલો છે, 2 માર્ક, 2 માર્ક અને 1 ગુણ.
દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે? મૌખિક પ્રશ્નો છે. નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી પરોઢનું ઝાકળ એવું લેખક શા માટે કહે છે? લેખકનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો એવું શા ઉપરથી લાગ્યું? તો આવા પ્રશ્નો છે વિભાગ નંબર 1માંથી પૂછાયેલા છે. તો આવો કોઈ પણ એક વિભાગ છે એના પ્રશ્નો તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. ત્રીજા પ્રશ્ન નંબરમાં આપેલી છે વાર્તા પસંદ લખવી. અહીં આપેલા કોઈ પણ 5 શબ્દો છે એ 5 શબ્દોની મદદથી આપણે શબ્દનો ઉપયોગ થઈ જાય એ રીતની વાર્તા લખવાની છે. કોઈ પણ એક વાર્તા તમારા શિક્ષક દ્વારા પૂછવામાં આવશે. હવે આપણે આ વિડીયોમાં માત્ર હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 2 અને 3નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન નંબર 4માં આપેલું છે કોઈ પણ એક વિભાગ લખો જે વ્યાકરણનો વિભાગ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ. અલગ પડતો શબ્દ. પિતા, જનક, તાત અને પિતૃત્વ તો પિતૃત્વ. સમાસ ઓળખાવી તેનો પ્રકાર. બગીચામાં અહીં તહીં ઝાડના પાંદડા પડ્યા હતા તો અહીં તહીં દ્વંદ્વ સમાસ. સાચી જોડણી ઓળખી લખો તો હરીફાઈ. આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો. લાલ પીળા થઈ જવું એટલે કે ગુસ્સે થવું. તો આ જ રીતના વિભાગો આપેલા છે. શબ્દ સમૂહ નિયંત્રણ વિનાનું તો એને બેકાબૂ કહેવાય. અલગ પડતો શબ્દ તો સુગંધ આવશે. સમાસને અહીંયા રાત દિવસ દ્વંદ્વ સમાસમાં આવશે. સાચી જોડણી પૂર્ણિમા અને છેલ્લે રૂઢિપ્રયોગનો શોધી તો આંખ આડા કાન કરેલ કે ધ્યાન ન આપવું. ત્રીજો વિભાગ અહીં આપેલો છે. એમાં પહેલો પ્રશ્ન છે શબ્દ સમૂહ. નવી પરણેલી સ્ત્રી જેને નવોઢા કહેવાય. બીજામાં અલગ પડતો શબ્દ તો સુધાકર. ત્રીજામાં સમાસ ઓળખાવી તેનો પ્રકાર તો ભાઈ બહેન તો દ્વંદ્વ સમાસ. સાચી જોડણી કુતૂહલ કુ રસોવાળું તું દીર્ઘવાળું. નંબર 5 રૂઢિપ્રયોગ શોધો તો ખ્યાતિ પામવી એટલે કે નામના મેળવવી. તો આ રીતે જવાબ લખવાના છે. વિભાગ 4માં અહીંયા આપેલા છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દરકાર કર્યા વિના જેને કહેવાય બેદરકાર. બીજામાં અલગ પડતો શબ્દ તો એને કહેવાય એમાં આપેલો છે નજર. સમાસ ઓળખાવી તેનો પ્રકાર તો સેવા પૂજા તો દ્વંદ્વ સમાસ. સાચી જોડણી ઓળખી લખો તો અહીં આવશે અઠવાડિયું. રૂઢિપ્રયોગ શોધો તો મોંમાં મંગ ભરી રાખ્યા એટલે કે કાંઈ ન બોલવું. અહીં આપણને વિભાગ 5 આપેલો છે જેમાં એક શબ્દ શબ્દ સમૂહ. ધણી વિનાનું તો એને કહેવાય નોંધારું. અલગ પડતો શબ્દ તો એમાં આવશે સરોવર. સમાસ ઓળખાવો તો આજકાલ એ દ્વંદ્વ સમાસ. સાચી જોડણી તો આશીર્વાદ. આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગ તો મિજાજ ગુમાવવો એટલે કે ગુસ્સે થવો. તો આ રીતનો કોઈ પણ એક વિભાગ છે એ આપણે પૂછવામાં આવશે. એના પછી પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તેનું અનુમાન કરીને વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે. એક જ પ્રશ્ન તમને આમાંથી પૂછશે. 5 ગુણમાં છે. વ્યવસ્થિત નિબંધ પ્રકારનો પ્રશ્ન આપેલો છે. એનું મૌખિક લેખન તમારી રીતે જ કરવાનું છે. પ્રવાસમાંથી વિખૂટા પડી જાઓ ત્યારે તમે શું કરશો? કદાચ ક્યાંય પ્રવાસમાં આપણે ગયા હોય અને એવી જગ્યાએ જો કદાચ આપણે ગ્રુપ સાથેથી અલગ પડી જઈએ તો કઈ કઈ મુશ્કેલી અનુભવો કે મુશ્કેલીમાંથી બહાર આવવા માટે કેવા પ્રયત્ન કરો એ લખવાનું છે. મોડા ઉઠવાને કારણે પરીક્ષામાં સમયસર ન પહોંચી શકો ત્યારે શું કરશો? તો એ સમયે શું કરશો એ તમારે તમારી ભાષામાં. સળગતું ત્રણખલું પડતા એકસાથે બધા ફટાકડા ફૂટી જાય ત્યારે શું કરશો? શાળામાં વિજ્ઞાનના પ્રયોગ દરમિયાન અચાનક આગ લાગે ત્યારે શું કરશો? તમે એકલા ઘરમાં છો ને અચાનક વાંદરાઓ આવી જાય ત્યારે શું કરશો? તો આવી પરિસ્થિતિ દરમિયાન તમે શું કરશો એ તમારા વિચારો પ્રમાણે તમારા વિચારો છે એને રજૂઆત કરવાના છે. તો આ પ્રશ્ન પણ મૌખિક છે. એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં જવાબો સાથે કરશું. તો આ હતું ધોરણ 8નું ગુજરાતી વિષયનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી મૂકવામાં આવશે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી મળી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને
સબસ્ક્રાઈબ કરજો. આભાર. ધન્યવાદ.